હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે બાદબાકીમાં શું કરીશું? તો કે આના આગલા વિડીયોમાં આપણે શું જોયું? તો કે 2 વાર એક સાથે વધી લેવાની હોય તો શું કરવાનું, અને એના આગલા વિડીયોમાં આપણે એક વાર વધી, અને એના આગલા વિડીયોમાં આપણે શું કરીશું? તો કે સાદી રીત સોલ્વ કરી હતી. પણ હવે શું છે? તો કે આપણે આ વિડીયોમાં શું કરીશું? તો કે ગમે તેટલી વધી હોય તે આપણે જોઈશું. અને આના પછીનો એક છેલ્લો પાર્ટ બનશે કે જેમાં શૂન્ય હોય અને એના ઉપર વધી કઈ રીતના લેવી, તો એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું. બરાબર? તો હવે શું કરીશું અહીંયા આપણે? તો કે ગમે તેટલી વધી હોય એ સોલ્વ કરીશું. અને કાલ આપણે શું સોલ્વ કરીશું? તો કે કાલના બીજા વિડીયોમાં આપણે સોલ્વ કરીશું શૂન્યવાળું. બરાબર? જેમ કે 8, 5, 4, 2, 5. બરાબર? 6, 9, 5, 4 અને 2. બરાબર? અહીંયા આપણને બાદબાકી કરવાની છે. તો જુઓ, હવે શું છે? 5માંથી 6 જાય ના જાય, તો અહીંયા શું કરીશું? આપણે દસકો લઈશું. તો શું થાય? 10 + 5 15. 15માંથી 6 જાય તો શું આવે? જવાબ 9. બરાબર? હવે અહીંયા શું આવશે? 1 આવશે. બરાબર? 1માંથી 9 જાય ના જાય, એટલે આપણે શું કરીશું? પાછી વધી લઈશું અને અહીંયા શું થશે? 3. બરાબર? જેમ આપણે લેતા હતા એ જ રીતના. 10 + 1 એટલે શું થયું? 11. 11માંથી 9 જાય તો શું આવે? જવાબ 2. બરાબર? હવે જો 3માંથી 5 જાય તો કે ના જાય, તો પાછું શું કરીશું? આપણે વધી લઈશું. તો કે અહીંયા 4 અને અહીંયા 10. 10 + 3 13, અને 13માંથી 5 જાય તો જવાબ શું આવે? 8. બરાબર? 4માંથી 4 0, અને 8માંથી 2 જાય તો 6. બરાબર? પડી સમજણ? સેમ ટુ સેમ જ છે, બસ વધી લેવાની છે. હવે લઈએ 5826 5. બરાબર? 9, 8, 7, 9 અને 2. બરાબર? હવે આની બાદબાકી કરીએ. તો જુઓ, આમાં શું છે? 5 છે. 5માંથી 9 ના જાય, એટલે શું કરીશું? આપણે દસકો લઈશું. તો શું થયું? 10 ને 5 15. 15માંથી 9 જાય તો શું આવશે? તો કે 6. બરાબર? હવે અહીંયા 6 છે એટલે શું થઈ જશે? આ 5 થઈ જશે. 5માંથી 8 તો નહીં જવાનું, એટલે આપણે શું કરીશું? પાછી 1 વધી લઈશું અને અહીંયા શું કરીશું? 10 ઉમેરીશું. 10 + 5 15. 15માંથી 8 જાય તો શું આવે? 7. બરાબર? હવે જો 1માંથી 7 જવાનું તો કે ના, તો શું કરીશું? આપણે વધી પાછી લઈશું અને અહીંયા શું થઈ જશે? 10 ને 1 11. બરાબર? હવે 11માંથી 7 જાય તો જવાબ શું આવે? 4. હવે 7માંથી 9 જવાના ના, તો પાછી શું કરવાની? આપણે વધી લેવાની અને અહીંયા 10 ઉમેરવાના. 10 ને 7 17. 17માંથી 9 જાય તો શું આવે? તો કે 8. બરાબર? અને 4માંથી 2 જાય તો 2. એકદમ ઇઝીમાં ઇઝી રીત છે વિદ્યાર્થી મિત્રો. એક દાખલો આપું છું, એ તમે જાતે સોલ્વ કરો. 5, 4, 2, 8, 2, 1. 9, 9, 8, 7, 6, 1. બરાબર? આ દાખલો તમે જાતે સોલ્વ કરો અને કમેન્ટ બોક્સમાં મને આન્સર કરો કે સર આ જવાબ આવે છે. પછી આના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બંને જે આનો સોલ્યુશન કરીને હું તમને સમજાવીશ.